હાઇડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જિત વિકિરણ ના વર્ણપટની અંદર આવી જુદી જુદી વર્ણપટ શ્રેણી શોધી. જો આ રીતે આ હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ છે. એમાં આ રીતે એક વર્ણપટ રેખાઓનો સમૂહ મળ્યો. પછી બીજો સમૂહ આ રીતે અહીંયા આ પ્રકારે એક બીજો સમૂહ મળ્યો અહીંયા. પછી ત્રીજો સમૂહ અહીંયા મળ્યો આ રીતે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જિત વિકિરણમાંથી જે વર્ણપટ મળ્યો એમાં જુદી જુદી વર્ણપટ શ્રેણી શોધી કાઢી. અને આ વર્ણપટ શ્રેણી એ જે તે વૈજ્ઞાનિકના નામ પરથી એનું નામ આપવામાં આવ્યું. એટલે પહેલી જે શ્રેણી છે એને કહેવાય છે લાઇમન શ્રેણી. આટલાથી આટલી લાઇમન શ્રેણી. પછી બીજી શ્રેણી એ જ રીતે બીજી શ્રેણી છે બામણ શ્રેણી. ત્રીજી શ્રેણી છે પાર્શ્વન શ્રેણી. ચોથી પાંચમી મેં અહીંયા બતાવી નથી, એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. પણ જરૂરી કેટલીક બાબતો છે પહેલા અહીંયા સમજી લો. હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જિત વિકિરણનો જે વર્ણપટ મળ્યો એમાં એની વર્ણપટ રેખાઓના સમૂહને આધારે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે શ્રેણી શોધી એમના નામ પરથી અલગ અલગ શ્રેણીઓને ઓળખવામાં આવી. એમાં પહેલી એક શ્રેણી છે લાઇમન શ્રેણી, બામણ શ્રેણી, પાર્શ્વન શ્રેણી. ચોથી છે બ્રેકેટ શ્રેણી અને એના પછી છે ફણ શ્રેણી. એ બે શ્રેણીની વાત આપણે પછી કરીએ છીએ. હવે તમારે આની અંદર ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું આમાં કે પાર્શ્વન શ્રેણીની પહેલી રેખા હાઇડ્રોજન પરમાણુમાં પાર્શ્વન શ્રેણીની પહેલી રેખા એને આલ્ફા રેખા તરીકે ઓળખવામાં આવે. અને જેની તરંગલંબાઈ છે 1875 નેનોમીટર. પાર્શ્વન શ્રેણીની પહેલી રેખા જેને H આલ્ફા રેખા કહેવાય, જેની તરંગલંબાઈ છે 1875 નેનોમીટર. તમને આ યાદ રહેતો એ અને આ યાદ રહેતો વાંધો નહીં. 18750 એંગસ્ટ્રોમ. છેલ્લી રેખા પાર્શ્વન શ્રેણીની છેલ્લી રેખાને H ઇન્ફિનિટિવ રેખા કહેવાય અને જેની તરંગલંબાઈ છે 820 નેનોમીટર. એંગસ્ટ્રોમમાં યાદ રાખવી હોય તો 8200 એંગસ્ટ્રોમ. આ તમારે પરમેનન્ટ યાદ રાખી લેવાની. આ એની મહત્તમ તરંગલંબાઈ થાય. પાર્શ્વન શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ, પહેલી રેખાની તરંગલંબાઈ, આલ્ફા રેખાની તરંગલંબાઈ એટલે આ જ આવે. નેનોમીટરમાં 1875 નેનોમીટર, એંગસ્ટ્રોમમાં 18750 એંગસ્ટ્રોમ. અને છેલ્લી રેખાની તરંગલંબાઈ એ લઘુત્તમ હોય, ઇન્ફિનિટિવ રેખાની તરંગલંબાઈ એ પણ છેલ્લી રેખાની જ આવે અને એ કેટલી 8200 અથવા 820 નેનોમીટર. આ તમારે પરમેનન્ટ યાદ રાખી લેવાનું. નંબર 2 બામણ શ્રેણી. બામણ શ્રેણીની પહેલી રેખા એને કહેવાય H આલ્ફા રેખા. જેની તરંગલંબાઈ છે બામણ શ્રેણીની પહેલી રેખા H આલ્ફા રેખા જેની તરંગલંબાઈ છે 656.3 નેનોમીટર. એંગસ્ટ્રોમમાં લખવું હોય તો 65 63 એંગસ્ટ્રોમ. આ પણ પરમેનન્ટ તમને યાદ આવી જોઈએ. બીજી રેખાની યાદ રહે તો રાખજો 48 486.1 નેનોમીટર. બામણ શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઈ H બીટા અને બામણ શ્રેણીની છેલ્લી રેખા એને કહેવાય H ઇન્ફિનિટિવ. એની તરંગલંબાઈ છે 3646 એંગસ્ટ્રોમ અને નેનોમીટરમાં લખીએ તો 365 નેનોમીટર. એટલે તમને કોઈ પણ શ્રેણીની પહેલી અને છેલ્લી રેખાની તરંગલંબાઈ ખબર હોવી જોઈએ. કોઈ પણ શ્રેણી એટલે આ ત્રણની
વર્ણપટ શ્રેણીઓમાં પહેલી 3 વર્ણપટ શ્રેણી અને એમાં પહેલી છેલ્લી રેખાની તરંગલંબાઈ તમને ખબર હતી લાઇનર શ્રેણીની પહેલી રેખા જેને h આલ્ફા રેખા કહેવાય જેની તરંગલંબાઈ છે 122 નેનોમીટર એંગસ્ટ્રોમમાં 12-20 એંગસ્ટ્રોમ પાછળ એક જીરો લખી દેવાનો 12-20 એંગસ્ટ્રોમ નેનોમીટરમાં 122 નેનોમીટર અને છેલ્લી રેખાની છે અહીંયા h ઇન્ફિનિટિવ લાઇનર શ્રેણીની છેલ્લી રેખાની 91 નેનોમીટર એંગસ્ટ્રોમમાં લખવું હોય તો 910 એંગસ્ટ્રોમ બરોબર તો પહેલી આ બાબત સૌથી વધારે અગત્યની તમને ઘણા બધા MCQ ના જવાબ તમને ડાયરેક્ટ જ ખબર હશે જો આટલું તમે યાદ રાખશો તો મોટા ભાગના MCQ એ પહેલી 3 શ્રેણી આધારિત વર્ણપટ શ્રેણીની અંદર પહેલી 3 શ્રેણી લાઇમન બામન પ્રાસ્યન એના પ્રશ્નો પૂછાય છે એમાં દરેક શ્રેણીની પહેલી અને છેલ્લી રેખા મહત્તમ અને લઘુત્તમ તરંગલંબાઈ નીચ તરંગલંબાઈઓ સૌથી વધારે પૂછાય છે બરોબર એટલે તમારા આ પરમેનન્ટ યાદ રાખી લેવાની છે અત્યારે હવે આગળ જોઈએ તો જો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે વર્ણપટ શ્રેણી શોધી એ આ નીચે મુજબ છે પહેલી વર્ણપટ શ્રેણી છે લાઇમન શ્રેણી લાઇમન આ કયા વિભાગમાં મળે છે યાદ રાખવાનું પારજાંબી પારજાંબી વિભાગમાં મળે છે મતલબ આ શ્રેણીની અંદર જે વર્ણપટ રેખાઓ આવે છે એ વર્ણપટ રેખાઓની તરંગલંબાઈ એ પારજાંબી વિભાગમાં જે તરંગલંબાઈ છે એટલી મળે છે એની આસપાસની ચલો બીજી શ્રેણી છે બામણ શ્રેણી બામણ શ્રેણી બામણ શ્રેણી કયા વિભાગમાં મળે છે દ્રશ્ય વિભાગમાં ત્રીજી શ્રેણી છે પાસવન શ્રેણી ચોથી છે બ્રેકેટ અને પાંચમી છે ફણ શ્રેણી બરોબર ફણ શ્રેણી આ ત્રણેય શ્રેણી એ પારક્ત વિભાગમાં મળે છે પારક્ત પારક્ત એટલે ઇન્ફ્રારેડ યાદ રાખજો ઇન્ફ્રારેડ વિભાગમાં આનું બીજું નામ છે ઇન્ફ્રારેડ પારક આ નજીકનો પારક આ મધ્યનો પારક અને આ દૂરનો પારક એટલે ત્રણેય પારકમાં જ આવે પારક શ્રેણીમાં જે તરંગલંબાઈ પારક વિભાગમાં જે તરંગલંબાઈ આવે 8મા ચેપ્ટરમાં આપણે ભણી ગયા એમાં નજીકના પારકમાં જે તરંગલંબાઈ અહીંયા આવે મધ્યનો પારકની તરંગલંબાઈ અહીંયા આવે અને છેલ્લી જે પારક આવે અહીંયા આવે તો યાદ રાખો હાઇડ્રોજન વર્ણપટની અંદર ટોટલ 5 જુદા જુદા વૈજ્ઞાનિકોએ વર્ણપટ શ્રેણી જે શોધી એના પરથી તેમના નામ શ્રેણીના નામ આ પ્રમાણે છે લાઇમન શ્રેણી બામણ શ્રેણી પાસવન શ્રેણી બ્રેકેટ શ્રેણી ફણ શ્રેણી બરોબર ચલો હવે કોઈને નામ ના યાદ રહેતા હોય તો આનું સૂત્ર પણ છે બરોબર કોઈને નામ ના યાદ રહે ક્રમ લગભગ તો બધાને યાદ હશે જ તમને પણ કદાચ ના યાદ રહેતા હોય તો આ રીતે યાદ રાખવાનું લા બા પા બે ભ લા બા પા બે ભ તો પણ યાદ રહી જશે લાઇમન બામર પાસન બ્રેકેટ ન ફણ ચલો હવે દરેક શ્રેણીની અંદર જુદી જુદી વર્ણપટ રેખાની તરંગલંબાઈ એ કયા સૂત્ર વડે શોધાય તો તરંગ સંખ્યાનું સમીકરણ 1/λ બરાબર r કૌંસમાં 1/1² ઓછા 1/n². લાઇમન શ્રેણી પહેલા નંબર પર છે એટલે 1 નો વર્ગ આવશે
બામણ શ્રેણી બીજા નંબર પર છે એટલે અહીંયા 2 નો વર્ગ આવશે. પાસવન શ્રેણી ત્રીજા નંબર પર છે એટલે અહીંયા 3 નો વર્ગ આવશે. બ્રેકેટ શ્રેણી ચોથા નંબર પર છે એટલે અહીંયા 4 નો વર્ગ આવશે. અને ફળ શ્રેણી પાંચમા નંબર પર છે તો અહીંયા 5 નો વર્ગ આવશે. આના પરથી જો આ સમીકરણ પરથી તમને તરંગ સંખ્યા મળે 1/λ એટલે તરંગ સંખ્યા. તમારે તરંગ લંબાઈ લાવવી હોય તો આને સાદુરૂપ આપીને ઉલટાવવું પડે. બરોબર? જ્યાં n બરાબર શું? લાઇમન શ્રેણીમાં n ક્યાંથી લેવાનો? તો 1 છે તો અહીંયા 2 થી લેવાનો. 2 3 4 5 થી ઇન્ફિનિટી. બામણ શ્રેણીમાં n ક્યાંથી લેવાનો? તો 2 છે તો અહીંયા 3 થી 3 4 5 6 7 થી ઇન્ફિનિટી. પાસવન શ્રેણીમાં n ક્યાંથી લેવાનો? તો n અહીંયાથી લેવાય 4, અહીંયા 3 છે તો 4 થી શરૂ કરવાનો. 4 5 6 થી ઇન્ફિનિટી સુધી. બ્રેકેટ શ્રેણીમાં n ક્યાંથી લેવાનો? n 4 છે તો 5 થી 5 6 7 થી ઇન્ફિનિટી સુધી. અને ફળ શ્રેણીમાં n ક્યાંથી લેવાનો? n 6 7 8 થી ઇન્ફિનિટી સુધી. હવે બરોબર ધ્યાન આપજો. આ બે ટેબલ એ બુકની અંદર આપેલા નથી. તમારે આ ટેબલ ખાસ ધ્યાન રાખવાના છે. આ બે ખાના છે ને, હું પહેલા આની ચર્ચા કરી લઉં પછી આની વાત કરીએ આપણે. ધારી લો કે તમને એવું કે લાઇમન શ્રેણીની પહેલી રેખા h આલ્ફા રેખા ની મહત્તમ તરંગ લંબાઈ શોધો. પહેલી રેખાની તરંગ લંબાઈ મહત્તમ જ હોય. તમારે એ તરંગ લંબાઈ લાવવી હોય તો લાઇમન શ્રેણીનું સૂત્ર લેવાનું. એમાં n બરાબર પહેલો અંક મૂકવાનો. આ 1 થી શરૂ થાય તો અહીંયા 2 મૂકવાનો. તો અહીંયા 2 મૂકી દો, 2 નો વર્ગ, અહીંયા 1 નો વર્ગ, એનો લસાઅ લઈ લો, પછી r ની કિંમત મૂકો, એનું ઉલટાવો એટલે લેમ્ડા તમારો આવી જાય. એટલે આલ્ફા રેખાની તરંગ લંબાઈ લેવી હોય તો 2 મૂકવાનો. પછી બીજી રેખા, બીજી એટલે બીટા, તો 3 મૂકવાનો. આના પછી જે અહીંયા અંક આવતો એમાં બીજો n બરાબર 3. ત્રીજી રેખા તો 4. બરોબર? અને છેલ્લી રેખા તો ઇન્ફિનિટી. એ જ રીતે બામણ શ્રેણીમાં પહેલી રેખાની તરંગ લંબાઈ શોધવી હોય તો n બરાબર 3. બીજી રેખા બીટા રેખા તો n બરાબર 4. ગેમા રેખા n બરાબર 5. છેલ્લી રેખા તો n બરાબર ઇન્ફિનિટી. તો આ રીતે તમે જે તે શ્રેણીના સૂત્રમાં n ની કિંમત મૂકી જે તે વર્ણપટ રેખાની તરંગ લંબાઈ શોધી શકો. હવે આમાં યાદ શું રાખવાનું છે? આમાં સૌથી વધારે અગત્યનો પોઈન્ટ કહો. સૌથી વધારે અગત્યનો પોઈન્ટ તો તમારે પહેલું તો એ ધ્યાન રાખો, દરેક શ્રેણીની અંદર પહેલી તો ખાસ તમને 3 શ્રેણી, આ 3 શ્રેણી ખાસ ખબર હોવી જોઈએ. સૂત્ર તો બધાને આવડવા જોઈએ, પણ જે હું કહું છું એ પહેલી 3 શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈ એટલે એની જગ્યાએ 2 અને લઘુત્તમ તરંગ લંબાઈ એટલે ઇન્ફિનિટી. આમાં જો આમાં મહત્તમ તરંગ લંબાઈ એટલે એની જગ્યાએ 3 પહેલી રેખા અને લઘુત્તમ તરંગ લંબાઈ એટલે છેલ્લી રેખા n બરાબર ઇન્ફિનિટી. પહેલી રેખા એટલે n બરાબર 4, છેલ્લી રેખા એટલે n બરાબર ઇન્ફિનિટી. તો મોટા ભાગે જે પ્રશ્નો પૂછાય છે MCQ એ આ 5 શ્રેણીમાંથી પહેલી 3 શ્રેણીના બધા પૂછાય છે. અને એમાં પહેલી છેલ્લી રેખાના બધા પૂછાય છે. કદાચ આ શ્રેણીમાં પહેલી 2 રેખાના પૂછાય, આના પહેલી 2 રેખાના પૂછાય, છેલ્લી ના પૂછાય. પણ આટલાથી પછીના એમાં પહેલી છેલ્લી રેખા જ આવે. એમાં આ ખાસ અગત્ય. ચલો હવે તમને આવો પ્રશ્ન પૂછાય કે બામણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધો. આ તો મહત્તમ તરંગ લંબાઈ જણાવો તો તમારે આ લખવાની જરૂર જ નથી. તમે દાખલો આપ્યો હોય ગણતરી કરો બરોબર, પણ દાખલો ના આપ્યો ને MCQ હોય તો ગણવાનું જ નહીં. બામણ શ્રેણીની પહેલી રેખાની મહત્તમ તરંગ લંબાઈ આપણને ખબર જ છે 656.3 એંગસ્ટ્રોમ એ નેનોમીટર.
656.3 નેનોમીટર, જે આપણે હમણાં આગળ જોઈ લીધું. એની જગ્યાએ કેટલા મૂકવાના? મહત્તમ તરંગલંબાઈ શોધી હોય તો પહેલી રેખાની તરંગલંબાઈ 3. તો મૂકવાના શું કરવા? આપણે પહેલા જ એને યાદ કરી લીધું છે. તમને આવું પૂછાય, પાસવન શ્રેણીની, બરોબર યાદ રાખજો, પાસવન શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ જણાવો. હવે પાસવન શ્રેણી લઘુત્તમ કેમ? એટલે એની જગ્યાએ ઇન્ફિનિટી આવે, છેલ્લો અંક. અને પાસવન શ્રેણી લઘુત્તમ તરંગલંબાઈ કેટલી હતી? હમણાં આગળ જ જોઈએ આપણે. યાદ કરો, 820 નેનોમીટર. 820 નેનોમીટર. તમને આવો પ્રશ્ન કરે, લાયમન શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ, આ તો છેલ્લી રેખાની તરંગલંબાઈ. લાયમન શ્રેણી છેલ્લી રેખાની ઇન્ફિનિટી મૂકી દો, તો આના પરથી તમારો જવાબ કેટલો આવે? તો તમારે મૂકવાની કે સાદુરૂપ આપવાની જરૂર જ નથી. આગળ પહેલા જ આપણે યાદ કરી લીધું 91 નેનોમીટર. તો આ જે રાઉન્ડ કર્યા છે એ તમારે યાદ રાખવાની. એનો એમસીક્યુ આવે તો ગણવા બેસવાનું નહીં, એ આપણને ખબર જ હોય. ચલો હવે આની વાત કરીએ. આ છે ને મહત્તમ તરંગલંબાઈ, એટલે પ્રથમ રેખાની તરંગલંબાઈ, કાં તો આલ્ફા રેખાની તરંગલંબાઈ. મહત્તમ તરંગલંબાઈ શોધવી હોય તો કેવી રીતે બને? તો જો તમારે પહેલી રેખા એની આલ્ફા રેખા અથવા મહત્તમ તરંગલંબાઈ એનું સૂત્ર, તો એની જગ્યાએ તમે અહીંયા 2 મૂકો. જો આ સૂત્ર કેવી રીતે બને છે હું અહીંયા બતાવી દઉં છું. આ લાયમન શ્રેણી માટે પહેલું સમીકરણ કેવી રીતે બનશે? 1/λ r કૌંસમાં 1/1² માઈનસ પહેલી રેખા માટે n બરાબર કેટલા લેવાના? 2, એટલે 2 નો વર્ગ. આવજો અહીંયા આ 1 નો વર્ગ 1 ભાગ્યા 1 એટલે 1 ઓછા 1 ભાગ્યા 4. હવે 4 નો લસાઅ એટલે અહીંયા 4 ઓછા 1 એટલે 3/4. આની જગ્યા આવશે 3/4. હવે આપણે તો 1/λ નથી લેવાનો, આપણે લેમડા લેવાનો છે. તો લેમડા મેક્સિમમ બરાબર ઊંધું કરી દો, ઉલટાવો તો આ શું થાય? 4/3 આવે. તો આ રીતે તમે દરેકના સૂત્ર યાદ રાખી શકો. કેવી રીતે યાદ રાખવાના છે જોજો. અહીંયા 4/3r, અહીંયા 5r, અહીંયા 7r, અહીંયા 9r અને અહીંયા 11r. 3 5 7 9 11. પછી અહીંયા જો 4 36. બરોબર? 144, 400 અને 900. આ મહત્તમ તરંગલંબાઈના સમીકરણ થઈ ગયા. તમારે કોઈ પણ શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ એટલે તમારે સીધું સૂત્ર આ લખાય 4/3r, 36/5r, 144/7r, 400/9r અને 900/11. કેમનું યાદ રાખશો આને? જો યાદ રાખવાની ટેકનિક નીચે તો આપણને ખબર જ છે 3 5 7 9 11. 3 5 7 9 11 મતલબ એકી સંખ્યાના. ઉપર શું લેવાનું? તો ઉપર યાદ રાખી લેવાનું 4 36 144 400 900. 4 36 144 400 900. એવું યાદ ના રહે તો બીજી રીત બતાવો. આવું જો તમને યાદ ના રહે, અંશ તમને આ રીતે યાદ ના રહે તો શું કરવાનું? જો આનો આગળનો અંક, આનો એક અહીંયા જો, અહીંયા તમારે શું કરવાનું? ધ્યાનથી જોજો. આ 1 છે, 1 પછીનો અંક કેટલો આવે? 2. 1 પછીનો અંક 2 આવે. જો તો 1 ગુણ્યા 2 એટલે 2, 2 નો વર્ગ 4. 2 પછી 3, એના પછીનો આગળ 3 અંક આવે. 3 દુ 6, 6 નો વર્ગ 36. 3 પછીનો અંક 4, 3 ચોક 12, 12 નો વર્ગ 144. 4 પછીનો અંક 5, 4 પંચુ 20, 20 નો વર્ગ 400. અને અહીંયા 5 પછીનો અંક 6, 5 6 30, 30 નો વર્ગ 900. તો તમે આરામથી મહત્તમ તરંગલંબાઈ આ રીતે સૂત્ર યાદ રાખી શકો. તમે મૂકો, પછી લસાઅ પછી ઉલટાવો ત્યારે આ જવાબ આવી જાય અને આપણે સીધો યાદ રાખી શકીએ. ચલો હવે લઘુત્તમ તરંગલંબાઈ. લઘુત્તમ તરંગલંબાઈ છેલ્લી રેખા, ઇન્ફિનિટી રેખા ની તરંગલંબાઈ. કોઈ પણ શ્રેણીમાં છેલ્લી રેખાની તરંગલંબાઈ શોધવી હોય તો તમારે શું કરવું પડે? ઇન્ફિનિટી મૂકવો પડે. એટલે જો અહીંયા શોધીને બતાવો 1 માં
છેલ્લી રેખાની તરંગ લંબાઈ 1/1² - 1/n². છેલ્લી રેખા ઇન્ફિનિટી રેખા મિનિમમ એટલે લઘુત્તમ તરંગ લંબાઈ, તો એની જગ્યાએ તમારે શું મૂકવાનું? ઇન્ફિનિટી. હવે કોઈ પણ સંખ્યા ભાગ્યા ઇન્ફિનિટી એટલે આ ભાગ 0 થઈ જાય. હવે તમારે તો તરંગ લંબાઈ લાવવાની છે, તરંગ સંખ્યા નહીં. તરંગ સંખ્યા લાવવાની હોય તો આ રીતે આવે, પણ તરંગ લંબાઈ લાવવાની હોય તો એને ઉલટાવી પડે. એટલે 1/2 ભાગ્યા એટલે 1 ભાગ્યા એટલે લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી આવી લાઇમન શ્રેણી? તો 1/2 ભાગ્યા બામણ શ્રેણી માટે 2/2 ભાગ્યા પાસન શ્રેણી માટે 3/2 ભાગ્યા 4/2 ભાગ્યા અને 5/2 ભાગ્યા. તો આ લઘુત્તમ તરંગ લંબાઈ થઈ. બરોબર. તો તમારે આ જે ટેબલ મેં બતાવ્યું જુદી જુદી શ્રેણી કયા વિભાગમાં મળે છે, એની તરંગ સંખ્યાનું સમીકરણ, મહત્તમ તરંગ લંબાઈ, લઘુત્તમ તરંગ લંબાઈના સમીકરણ, આ સૂત્ર એ પણ તમારે યાદ રાખવાના છે. અને તથા આ જે એના મૂલ્યો છે તરંગ લંબાઈના એ પણ યાદ રાખવાના, જે રાઉન્ડ કર્યા છે, જે મેં તમને આ ટેબલમાં સમજાવ્યા. જો જુદી જુદી વર્ણપટ શ્રેણી ની તરંગ સંખ્યાના સમીકરણ એ આપણે આગળ ટેબલમાં જોયા હતા. એની મહત્તમ તરંગ લંબાઈ અને લઘુત્તમ તરંગ લંબાઈ એ પણ ટેબલની અંદર આપણે જોઈ લીધા. એટલે પહેલા એ ટેબલ બરોબર યાદ કરી લેવાનું. હવે આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય? તો જો પહેલો છે નંબર 1, લાઇમન શ્રેણી અને બામણ શ્રેણી. લાઇમન શ્રેણી અને બામણ શ્રેણી ની મહત્તમ તરંગ લંબાઈ નો ગુણોત્તર. લાઇમન શ્રેણી અને બામણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર શું થાય? તો તમારે પહેલા યાદ જ રાખી લેવાનું, આ થાય 5/27. હવે કેમ નો આવ્યો પ્રશ્ન? એ થાય તો જો લાઇમન શ્રેણી ની મહત્તમ તરંગ લંબાઈ, મહત્તમ તરંગ લંબાઈ એ કઈ રેખાની હોય? મેં તમને ટેબલની અંદર સમજાવેલું છે. બરોબર. લાઇમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ પ્રથમ રેખાની હોય, આલ્ફા રેખાની હોય. હવે લાઇમન શ્રેણીની પહેલી રેખા માટે એની તરંગ સંખ્યાના સૂત્રમાં n કેટલો મૂકવો પડે? તો લાઇમન શ્રેણીમાં તમારે n 2 લેવું પડે. જો આ રીતે લાઇમન શ્રેણીની તરંગ લંબાઈનું સૂત્ર આ રીતે છે. આ લાઇમન શ્રેણીની પહેલી રેખા, આલ્ફા રેખા તો હું અહીંયા l આલ્ફા લખું છું. 1/λ l આલ્ફા લાઇમન શ્રેણીની પહેલી રેખાની તરંગ સંખ્યાનું સૂત્ર. r કૌંસમાં 1/લાઇમન એટલે 1/2 n/2. સાબિત કરવાની જરૂર જ નથી, મેં ટેબલની અંદર આગળ બતાવી દીધું છે, પણ ફરીથી એકવાર બતાવું છું તમને ખ્યાલ આવે એટલા માટે. લાઇમન શ્રેણીની તરંગ સંખ્યાનું સમીકરણ આ છે. હવે પહેલી રેખા લેવી હોય તો પહેલો અંક મૂકવો પડે એની જગ્યાએ. n નો પહેલો અંક ક્યાંથી શરૂ થાય? 2 થી. આ 1 છે તો અહીંયા 2 થી શરૂ થાય, એટલે n બરાબર તમારે 2 મૂકવો પડે અહીંયા. એટલે 1/1/2 એટલે 1 અને અહીંયા 1/2/2. એટલે આ તમારો જવાબ આવે 3r/4. 2/2 4, 4 નો લસાઅ લઈ લો, 4 - 1 એટલે 3, તો 3r/4 થાય. તો λ l આલ્ફા બરાબર 4/3r. બરોબર. લાઇમન શ્રેણીની પહેલી રેખા મહત્તમ તરંગ લંબાઈ વાળી રેખાની તરંગ લંબાઈ આ ઊંધું થાય. તો 1/λ બરાબર આટલા થાય, તો λ બરાબર એનું ઉલટાઈ દેવું પડે. તમે ડાયરેક્ટ ટેબલમાં મેં લખાયેલું છે, તમને ડાયરેક્ટ આવડતું હોય મહત્તમ તરંગ લંબાઈનું સૂત્ર તો ડાયરેક્ટ ઉપયોગ કરી શકો. ચલો એ જ રીતે બામણ શ્રેણી. બામણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ કૌંસમાં પ્રથમ રેખા આલ્ફા રેખા. બામણ શ્રેણીની પહેલી અથવા તો આલ્ફા રેખા માટે અહીંયા બરોબર
ચલો તો તરંગ સંખ્યાનું સમીકરણ શું આવે? લેમ્ડા બામણ શ્રેણી એની આલ્ફા રેખા, બામણ શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ, તો એનું તરંગ સંખ્યાનું સમીકરણ r કૌંસમાં 1/2 સ્ક્વેર, બામણમાં 2 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. और पहली रेखा માટે n કેટલો લેવો પડે? n બરાબર પહેલો અંક લેવો પડે. n ક્યાંથી શરૂ થાય? અહીંયા 2 છે તો 3 થી શરૂ થાય, એટલે n બરાબર 3 લેવો પડે. પહેલો અંક લો એટલે પહેલી રેખાની તરંગ લંબાઈ મળે. તો અહીંયા તમે કિંમત મૂકો 1/2 સ્ક્વેર ઓછા 1/3 સ્ક્વેર, તો આ તમારો જવાબ આવે 5r ભાગ્યા 36. તો લેમ્ડા બામણ શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ શું થઈ? આ ઉલટાવો તો આ પણ ઉલટાવો એટલે 36 ભાગ્યા 5r. હવે જો તકલીફ ક્યાં થાય તમને, તમે આ બધા સૂત્ર લખવાનો, એમાં એની કિંમત મૂકો, પછી આ જવાબ આવે, એક આમાં કિંમત સૂત્ર મૂકો, આ જવાબ આવે. હવે આ ગણવામાં તમારે 5-10 મિનિટ જતી રહે. નીટની અંદર આ પ્રશ્ન પૂછાય તો 1 મિનિટ મળે. હવે 1 મિનિટમાં તમે આ 5 મિનિટ જાય એટલે બીજા 5 પ્રશ્નો તમારા જતા રહે. 1 મિનિટમાં સોલ્વ કરવા માટે તમને ડાયરેક્ટ સમીકરણ યાદ હોવા જોઈએ, અને એટલા માટે આ બંને સમીકરણને આગળ ટેબલમાં બતાવેલા છે. લાઇનમનની મહત્તમ તરંગ લંબાઈ 4/3r, બામણની મહત્તમ તરંગ લંબાઈ 36/5r. યાદ રાખવાની ટેકનિક પણ મેં બતાવી છે, બરોબર? તો તમારે આ યાદ કરી લેવાનું, અને સીધો હવે ગુણોત્તર લેમ્ડા લાઇનમન આલ્ફા લેમ્ડા બામણ આલ્ફા મહત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર આ થાય 4/3r, આ થાય 36/5r. r ઉડી જશે, છેદનો છેદ અંશમાં જશે. અહીંયા જો 4 × 5 3/36, 4 9 36 થાય, તો ઉપર 5 આયા, નીચે 9 3 27. તો લાઇનમન શ્રેણીની પહેલી રેખા બામણ શ્રેણીની પહેલી રેખા એટલે કે મહત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર, પ્રથમ રેખાની તરંગ લંબાઈનો ગુણોત્તર, આલ્ફા રેખાની તરંગ લંબાઈનો ગુણોત્તર, તો 5/27. તો જો મેં પહેલાથી જ યાદ રાખેલું છે, આ તમારે પરમેનન્ટ યાદ કરી જ લેવાનું. લાઇનમન શ્રેણીની મહત્તમ રેખા અને બામણ શ્રેણીની મહત્તમ રેખાની તરંગ લંબાઈનો ગુણોત્તર 5/27. હવે જો આટલું તમે 5/27 યાદ રાખ્યું હોય તો હવે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આ જવાબ આવી ગયો આપણો. બીજો પ્રશ્ન, સીધી તમને આ તરંગ લંબાઈ ખબર હોય એનો ગુણોત્તર લઈનો જવાબ આવી જાય. ડાયરેક્ટ યાદ હોય તો બહુ સારું. પહેલી 2-3 રેખાઓની તરંગ લંબાઈનો ગુણોત્તર તો આપણે યાદ રાખી શકીએ. બામણ શ્રેણી અને બામણ શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ, પ્રથમ રેખાની તરંગ લંબાઈ લેમ્ડા 0 છે. બામણ શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ લેમ્ડા 0 છે. તો લાઇનમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ ખાલી ગયા થાય, અને તમને અહીંયા આ રીતે ઓપ્શન આપ્યા હોય. નંબર 1 7/20 લેમ્ડા 0, નંબર 2 5/20 લેમ્ડા 0, 5/27. ચલો આ લખો. નંબર C 27/5 લેમ્ડા 0 અને 20/7 લેમ્ડા 0. હવે કઈ તરંગ લંબાઈ આવે હું જોઈને જ તમને કહી દઉં. આ નજર પડી ને એટલે સીધો જવાબ આવે. જો હવે કેવી રીતે આવે ચલો સમજીએ. તો આ પ્રશ્ન એક જ છે, બંને કશો ફેર નથી. આમાં ફેર કશો છે નહીં. તમે આ યાદ રાખ્યું હોય તો તરત જવાબ ખબર પડી જાય. કેવી રીતે ખબર પડે ચલો જોઈએ. આપણને એ ખબર છે કે લાઇનમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ, બામણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ, લાઇનમન અને બામણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર એટલે પહેલી રેખાની તરંગ લંબાઈનો ગુણોત્તર, આલ્ફા રેખાની તરંગ લંબાઈનો ગુણોત્તર એ 5/27 જ છે. તમે જોયું હોય તો પેલા વર્ણપટની અંદર આપણે જોયું હતું લાઇનમનની તરંગ લંબાઈ સૌથી ઓછી હતી, બામણની એમથી વધારે. તો લાઇનમન માટે 5 આવે અને બામણ માટે 27 જ આવે. જ્યારે ગુણોત્તર લેતા હોય ત્યારે આ બેનો ગુણોત્તર લઈએ એટલે આના માટે 5 જ આવે, આના માટે 27 જ આવે. તમને એવું પૂછે પરીક્ષા પ્રશ્ન
કે બામરની મહત્તમ અને લાઇમરની મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર, તો તરત ખબર પડી ગયો બામર અને લાઇમર, તો આ 27/5 આમ જ જવાબ આવે. બામર માટે વધારે થાય, લાઇમર માટે ઓછી થાય. આનો ગુણોત્તર પૂછે તો આ રીતે જ જવાબ આવે. હવે જુઓ, તો અહીંયા કોની શોધવાની છે? લાઇમરની. બામરની તો આપેલી છે, તો લાઇમરની કેટલી હોય? તો 5/27. આ બદલાઈ દો. તો જો લાઇમરની તરંગલંબાઈ, લાઇમરની પહેલી રેખાની તરંગલંબાઈ 5/27 લેમ્ડા બીટા આલ્ફા, અને બામરની પહેલી રેખાની તરંગલંબાઈ તો લેમ્ડા 0 છે. અહીંયા લેમ્ડા 0 મૂકી દો. તો લાઇમરની પહેલી રેખાની તરંગલંબાઈ તમને મળી ગઈ. બામરની લેમ્ડા 0 છે, તો લાઇમરની કેટલી? 5/27. આવું પૂછે તમને. લાઇમરની પહેલી રેખાની તરંગલંબાઈ લેમ્ડા 0 છે. લાઇમરની આ રીતે લખો, લાઇમરની પહેલી રેખાની તરંગલંબાઈ લેમ્ડા 0 છે, તો બામરની કેટલી? તો તમારે કરવાનું શું? આ બેનો ગુણોત્તર. બામરની શોધવાની છે, લાઇમરની આપેલી છે, તો બામર માટે 27/5 લેમ્ડા 0. એટલે બામરની લેમ્ડા 0 કરતા, મતલબ લાઇમર કરતા બામરની 27/5 ગણી હોય. આ વધારો હોય. બામર એટલે 27, લાઇમરની 5 આ છેદમાંથી આમ લઈ દેવાનું. તો આટલું યાદ રાખવાથી 3-4 પ્રકારના પ્રશ્નો તમે અલગ અલગ રીતે લખી શકો. ચલો બીજો નંબર 2, બામર શ્રેણી અને પાસવન શ્રેણી મહત્તમ તરંગલંબાઈ નો ગુણોત્તર. બામર અને પાસવન શ્રેણીની મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર. હવે આ એટલે ફિક્સ યાદ જ હોય, 7/20. યાદ જ કરી લેવાનું. કેવી રીતે? ચલો સાબિત કરીએ. હું આખું સૂત્ર સાબિત નહીં કરું, તમને ટેબલમાં આ સાબિત કરીને બતાવેલું છે મેં. એટલે જો બામરની મહત્તમ તરંગલંબાઈ એટલે પહેલી રેખાની, પાસવનની મહત્તમ તરંગલંબાઈ પહેલી રેખાની, એનો ગુણોત્તર. ચલો બામરની પહેલી રેખાની તરંગલંબાઈ કેટલી હતી? 36/5. અને આ કેટલી હતી? 144/7. આ તમે બંનેની મહત્તમ તરંગલંબાઈ ટેબલમાં આપણે બતાવી હતી, મેં સમજાવી હતી. ચલો હવે આને 36/7 આ છેદનો છેદ અંશમાં ગયો, 5/144. r કેન્સલ, અને આ 36/4 કરશો એટલે 144 આવશે. 36/4 144 આવશે. તો ઉપર શું વધ્યું? 7, નીચે 5 × 20 એટલે 7/20. બરોબર? તો આ બે તમારે યાદ જ રાખવાનું, પરમેનન્ટ ફિક્સ મગજમાં યાદ કરી લો. આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે, નીટની અંદર. બરોબર? આ ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાય. હમણાં મેં બતાવ્યું એ પ્રમાણે. ચલો આવો ફરીથી તમને આવો પ્રશ્ન આવે કે પાસવન ની મહત્તમ તરંગલંબાઈ અને બામરની મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર. પાસવન અને બામરનો ગુણોત્તર હોય એટલે યાદ જ રાખવાનું, 7/20. તો પાસવનમાં 20 આવે, બામરમાં 7 આવે. આના કરતા આની તરંગલંબાઈ ઓછી હોય, આની વધારે હોય. આમાં 20, આમાં 7. અત્યારે જવાબ થઈ ગયો. તમને આવો પ્રશ્ન કરે કે જો બામરની મહત્તમ તરંગલંબાઈ લેમ્ડા 0 છે, તો પાસવનની મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે? તો તરત જ ખબર પડે. પાસવનની મહત્તમ તરંગલંબાઈ તો 20/7 લેમ્ડા 0. કેમ ના આયા? ચલો સમજીએ. આપણને બેની મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર તો ખબર છે, પાસવન ભાગ્યા બામર. પાસવનની શોધવાની, બામરની નીચે. પાસવન ભાગ્યા બામર ની મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર તો આ તો 20/7 છે. આ બધું લઈ લો. તો પાસવનની મહત્તમ તરંગલંબાઈ એ બામર કરતા 20/7 ગણી થાય. તમને આવો પ્રશ્ન કર્યો હોય, પાસવનની મહત્તમ તરંગલંબાઈ લેમ્ડા 0 છે, બામરની મહત્તમ તરંગલંબાઈ કેટલી થાય? તો સીધો જવાબ બામરની મહત્તમ તરંગલંબાઈ તો 7/20. બામરમાં 7 આવે, પાસવનની નીચે આવે, અને જો આ પાસવન અહીંયા હોય આ બતાવી દો એટલે આ જવાબ 7/20. તો આવી રીતે અલગ અલગ જવાબ લાવી શકીએ. જો બીજો એક પ્રશ્ન નીટની અંદર પૂછાયેલો છે, ઝડપથી કેમના પ્રશ્નો સોલ્વ કરી શકાય
1 મિનિટમાં પ્રશ્ન સોલ્વ કરવાનો એ બહુ અગત્યનું છે. આ સ્પીડ જરૂરી છે. જે પણ ટેકનિકો તમને બતાવી બધી યાદ રાખવાની. બરોબર? ચલો આવું છે કે લાઇમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ, લાઇમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ અને ફર્ન શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ નો ગુણોત્તર. લાઇમનની મહત્તમ અને ફર્નની લઘુત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર. હવે આનું સૂત્ર મૂકો, એમાં તમે n ની કિંમત મૂકો, પછી એનો જવાબ લાવો, પછી ગુણોત્તર લો. એ બહુ ટાઈમ માંગી લે. જો લાઇમનની મહત્તમ અને ફર્નની લઘુત્તમ મિનિમમ તરંગ લંબાઈનો ગુણોત્તર. લાઇમનની મહત્તમ તરંગ લંબાઈમાં તમે જોયું હોય તો આ શું છે 4/3 r. ફર્નની લઘુત્તમ, ફર્ન શ્રેણીની લઘુત્તમ એટલે 25 ભાગ્યા r કેન્સલ. ટેબલની અંદર આ બંને તરંગ લંબાઈ જોઈ લેવાની. બરોબર? 25 ઉપર લઈ લો, 25 ગુણ્યા 4 ભાગ્યા 3 એટલે 100 ભાગ્યા 3. આવો આન્સર આવે. 25 ઉપર જાય, સોરી ભૂલ થઈ મારી, આ છેદમાં જ છે એટલે આ નીચે આવે એટલે 4 ભાગ્યા 25 3 75 એટલે 4 ભાગ્યા 75 થાય. તો એ ટેબલ પરથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો બની શકે અને એના આ રીતે સોલ્વ કરી શકાય. છેલ્લો એક પ્રશ્ન તમારે યાદ કરવા માટે તમે જાતે વિચારો, પછી હું તમને જવાબ કહીશ. તમારો જવાબ સાચો પડે છે કે નહીં તમારે ચેક કરી લેવાનો. આ રીતે લાઇમન શ્રેણીની ચલો અહીંયા જોઈએ. હું થોડો અલગ રીતે પ્રશ્ન લખું છું. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પારજાંબલી વિભાગની વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પારજાંબલી વિભાગની મહત્તમ તરંગ લંબાઈ, પારજાંબલી વિભાગની મહત્તમ તરંગ લંબાઈ અને પારત વિભાગની લઘુત્તમ તરંગ લંબાઈ નો ગુણોત્તર. આ થોડો પ્રશ્ન થોડી અલગ રીતે મેં પૂછ્યો તમને, અહીંયા બતાવ્યો. તમારે આનો જવાબ વિચારવાનો છે. શું જવાબ આવે? આનો જવાબ શું આવશે? બરોબર? ચલો જોઈએ. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પારજાંબલી વિભાગની મહત્તમ તરંગ લંબાઈ અને પારત વિભાગની લઘુત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર. આવજો જુઓ. પારજાંબલી વિભાગ તમને ખબર હોય તો પારજાંબલી વિભાગમાં કઈ શ્રેણી મળે? લાઇમન શ્રેણી ની મહત્તમ તરંગ લંબાઈ. આ પણ ટેબલની અંદર મેં સમજાયેલું છે. હમણાં જ આગળ આપણે ટેબલ જોયું, બરોબર ને? પારજાંબલી વિભાગમાં કઈ શ્રેણી છે? લાઇમન શ્રેણી. પહેલી શ્રેણી એ પારજાંબલી વિભાગમાં મળે છે. એની મહત્તમ તરંગ લંબાઈ મતલબ લેમ્બડા મેક્સિમમ કેટલી થાય? 4/3 r. પારત વિભાગમાં 3 શ્રેણી આવે. પારત વિભાગમાં 3 શ્રેણી આવે. એમાં પહેલી પાસ 1 આવે, પછી બ્રેકેટ આવે ને પછી ફંડ આવે. પાસ 1 બ્રેકેટ ફ્રન્ટ. એમાં લઘુત્તમ કોની હોય? પાસ 1 ની હોય. આમાં આખી શ્રેણી હોય. આમાં 3 શ્રેણી આવે. આ અહીંયા આ પારત વિભાગ છે. પારત વિભાગ એ પણ મેં સમજાયેલું છે. પારત વિભાગમાં 3 શ્રેણી, એક પાસ 1 બ્રેકેટ અને ફંડ.
તો ફંડની તરંગ લંબાઈ છે ને, ફંડ શ્રેણીની પહેલી રેખાની તરંગ સૌથી વધારે હોય. મહત્તમ તરંગ લંબાઈ કે અહીંયા પારદ વિભાગની મહત્તમ તરંગ લંબાઈ. તો તમારે ફંડ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ લેવાની જે 900 ભાગ્યા 11 આવું છે. 900 ભાગ્યા 11 અને લઘુત્તમ કે તો આ ત્રણેયમાંથી સૌથી ઓછી આની હોય. જેમ તમે વિચારો સૌથી ઓછી તરંગ લંબાઈ કોની? બધી શ્રેણીમાંથી સૌથી ઓછી તરંગ લંબાઈ લાઇમનની હોય. કારણ કે લાઇમન પહેલી છે, એમાં સૌથી ઓછી તરંગ લંબાઈ લાઇમનની છે. તો આ ત્રણમાં પહેલી કોણ? પાસવન. તેની તરંગ લંબાઈ સૌથી ઓછી થાય, ફંડની તરંગ લંબાઈ સૌથી વધારે થાય. તમારે ચેક કરવું હોય તો કરી લેવાનું. તો પારદ વિભાગમાં એટલે પાસવનની લઘુત્તમ તરંગ લંબાઈ, પાસવન ત્રીજા નંબર પર 3 નો વર્ગ 9 ભાગ્યા. હવે આ બેનો ગુણોત્તર 4/3 આ 9 ભાગ્યા. બરોબર. પારદ જાંબલીની મહત્તમ, પારદની લઘુત્તમ. તો આ શું થાય? r કેન્સલ, છેદનો છેદ અંશમાં જાય. તો 9 છે, સોરી આ છેદમાં છે એટલે આ છેદમાં આવે તો 4/27. 9 3 27 એટલે 4/27. બરોબર. તો આ રીતે એનો જવાબ ઝડપથી આપી શકાય. આ બધું તમને ખબર આવી જોઈએ. આવો પ્રશ્ન પૂછાય શું જવાબ આપશો? છેલ્લો પ્રશ્ન કહી દઉં અહીંયા. બરોબર. છેલ્લો પ્રશ્ન આ ટોપિકનો આવી રીતે અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે. આ લગભગ નીટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. આમાંથી 3-4 પ્રશ્નો નીટમાં પૂછાયેલા છે. ગુજકેટમાં 1 થી 2 પ્રશ્નો છે. જીડબલઈ માં 1 પ્રશ્ન પૂછાયેલો છે અત્યાર સુધી. બરોબર. ચલો તો આ રીતે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પારજાંબલી વિભાગ, ની તરંગ લંબાઈ, મહત્તમ તરંગ લંબાઈ લેમ્બડા 0 છે. તો પારદ વિભાગની લઘુત્તમ તરંગ લંબાઈ ખાલી ક્યાં થાય? તો આ જ પ્રશ્ન છે. કોની શોધવાની છે? પારદ વિભાગની. જો પારદ વિભાગની લઘુત્તમ, પારજાંબલી વિભાગની મહત્તમ. પારદ વિભાગની લઘુત્તમ એટલે કયામાં આવે? પારદ વિભાગની લઘુત્તમ એટલે પાસવન શ્રેણી આવે. એની લઘુત્તમ તરંગ લંબાઈ તો એ તો 3 નો વર્ગ 9 ભાગ્યા 8 છે. પાસવન શ્રેણીમાં લઘુત્તમ તરંગ લંબાઈ. પારજાંબલીમાં મહત્તમ, પારજાંબલી લાઇમન શ્રેણીમાં આવે. લાઇમનની મહત્તમ 4/3 આવે છે. r કેન્સલ, ઉપર 9 3 27 છેદનો છેદ અંશમાં જાય 27/4. એટલે પારજાંબલી વિભાગની લઘુત્તમ તરંગ લંબાઈ 27/4. પારદની લઘુત્તમ તરંગ લંબાઈ એ 27/4. પારજાંબલી આ બદલાઈ દેવાની. પારજાંબલીની મહત્તમ તો શું થશે? આ અહીંયા ના હોય એટલે લેમ્બડા 0 અહીંયા ગુણાઈ જાય એટલે 27/4 લેમ્બડા 0. ટૂંકમાં તમારે કરવાનું શું? ક્લિયર કરજો. આ કેમનું યાદ રાખીશું? આ જો પારજાંબલી એટલે લાઇમન આવે, લાઇમન શ્રેણી, અને પારદ એટલે પાસવન આવે. તો લાઇમનની ઓછી હોય, પારજાંબલીની વધારે હોય. સોરી, બોલવામાં ભૂલ થઈ. લાઇમનની ઓછી હોય, પાસવનની વધારે હોય. લાઇમનની ઓછી, પાસવનની વધારે એટલે 4/27. બરોબર. તો અહીંયા કોની શોધવાની હતી? તમે જુઓ અહીંયા પારદ એટલે પાસવનની શોધવાની હતી. પાસવન શ્રેણીની શોધવાની હતી એટલે 27 ઉપર આવે. પાસવનની શોધવાની હતી 27/4. આ કોના કરતા? લાઇમન શ્રેણી કરતા. બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય અને આને આપણે ટેબલના આધારે જુદી જુદી વર્ણપટ શ્રેણીના મેં ટેબલ જે બતાવ્યું એના આધારે સરળતાથી આને સોલ્વ કરી શકીએ. તમે એને સૂત્ર, આ બધા સૂત્ર લાવવા રહો
તરંગ સંખ્યાનું સૂત્ર લખો, એમાં n ની કિંમત મૂકો, બધા સૂત્ર લાવો અને પછી જવાબ લાવવાનો, તો 10-15 મિનિટ જતી રહે તમારી. બીજા પ્રશ્નો ઘણા બધા છૂટી જાય. બરોબર. અને ખાસ કરીને યાદ રાખવાનું, આ વર્ણપટ શ્રેણીમાં પહેલી 3 યાદ રાખી લેવાની, નાયમન, બામન અને પાસવન. આ ત્રણેય મૂલ્ય સાથે યાદ રાખી લેવાની, જે મેં તમને પહેલા પણ કીધેલું છે. બાકીની બેમાં ખાસ કરીને પ્રશ્નો તમે જુઓ, બધા મોટાભાગના આવા જ પ્રશ્નો પૂછાય છે પહેલી 3 શ્રેણીમાં. અને પહેલી છેલ્લી રેખાની તરંગ લંબાઈ જ પૂછાય મોટા ભાગે. થોડી ઘણી હોય છે કોઈ જગ્યાએ ભાગ્ય પૂછી લીધું હોય આમાંથી 3 માંથી, છેલ્લી 2 શ્રેણી પૂછાતી નથી, મોટા ભાગે એના પ્રશ્નો ઓછા આવે. બરોબર. તો આટલું સારી રીતે પાકું કરી લેજો તો બધા.